વેલકમ ટુ ધ મેથ બી એજ્યુકેશન મિત્રો, આપ સૌનું આપણી ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે કોડિંગ અને ડિકોડિંગના અગત્યના ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના છીએ, જે પાછલી પરીક્ષાઓની અંદર પૂછાઈ પણ ગયેલા છે અને એ રીતના પૂછાઈ પણ શકે છે. તો કેટલી ઝડપથી આપણે એનો જવાબ આપી શકીએ છીએ આપણે એ સમજવાનું છે. ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનથી. ચાલો ક્વેશ્ચન શું છે? જો કોઈ સાંકેતિક ભાષામાં હોમને IPND એવું લખાતું હોય તો ટોન શબ્દને તમે કેવી રીતે લખી શકશો તે તમારે જણાવવાનું છે. ચાલો સિમ્પલ. હવે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન તમારી પાસે આવે તો શાંતિથી તમે વિચારો કે તમને શું લખીને આપ્યું છે. તો સૌથી પહેલાં આપણી પાસે જે કંઈ પણ ડેટા છે ને એને આપણે નોટ ડાઉન કરીએ. અહીંયા આપણને લખીને આપ્યું છે હોમ. ચાલો હોમને શેનાથી રિપ્રેઝેન્ટ કરે છે? તો કહે છે કે IPN અને D. તો તમારે જવાબ આપવાનો છે કે ટોન શબ્દને શું લખાય. TONE આ જ સાંકેતિક ભાષામાં લખવું હોય તો શું લખાય? તો મિત્રો શાંતિથી ક્વેશ્ચનને વાંચ્યા પછી આપણે એ સમજ મેળવવાની છે કે ભાઈ કેવી રીતે આપણે આનું સોલ્યુશન કરી શકીએ. સૌથી પહેલાં મેં તમને આપના જે કંઈ કોન્સેપ્ટના જે કંઈ પણ વિડીયો છે એની અંદર કીધું હતું કે તમે કાં તો ABCDના નંબરિંગ યાદ કરી શકો છો અથવા તો પેપરના કોઈ પણ રફ કામ હોય ત્યાં આગળ તમે એક વખત નોટ ડાઉન કરીને નંબરિંગ કરી લેશો તો પણ તમે આસાનીથી જવાબ આપવા માટે સક્ષમ બનશો. ચલો શરૂ કરીએ આપણે આનું સોલ્યુશન. આનું સોલ્યુશન આપતા પહેલાં તમે ચેક કરો કે આ જે કોડ આપ્યો છે ને એને આપણે કેવી રીતે ડીકોડ કરી શકશું. કે જો એ હોમને IPND લખી શકતા હોય તો એ કેવી રીતે લખી શકે છે? તો ચેકઆઉટ કરીએ. તો સૌથી પહેલાં Hને તેઓ શેના હવે ABCDમાં કયા નંબર ઉપર આવે છે મને ખ્યાલ છે, એટલા માટે હું અહીંયા ડિનોટ કરીશ કે ભાઈ H જે છે એ 8 નંબર પર આવે છે. ચાલો ઓનો નંબર છે 15, M 13 અને E 5. તો ભાઈ H જે છે એ 8 નંબર પર, O 15 નંબર પર, M 13 નંબર પર અને E 5 નંબર પર. એ જ રીતે IPNDના નંબરિંગ જોઈ લઈએ આપણે કે કઈ નંબર ઉપર એ આવે છે. તો અહીંયા I જે છે એ 9 નંબર ઉપર છે, P જે છે એ 16 નંબર ઉપર છે, N જે છે એ 14 નંબર ઉપર છે અને D જે છે એ 4 નંબર પર આવતું હોય છે. ચાલો હવે નંબર ઉપરથી આમનું જો લોજિક જોવા જાશું તો આપણે આસાનીથી આ ક્વેશ્ચનનું સોર્ટ આઉટ કરી શકશું. જેમ કે 8 પછી એ લોકોએ શું લીધું છે? સીધા 8 પછી અમને લીધેલા છે 9, એટલે કે એના અંદર એડ કર્યા છે +1. એ જ રીતે O પછી શું કર્યું છે? +1. 13 પછી અમને શું લીધું છે? +1. હવે જરા જોજો, 5 પછી આમ તો કરવા જોઈતા હતા 6, પરંતુ એમણે શું આપી દીધું છે આપણને? 5 પછી આપ્યા છે 4, એટલે કે અહીંયા કર્યા છે -1. તો હવે આનું જ્યારે ડિકોડિંગ કરવાનું થાય તો આપણે શું લખી શકશું? તો ભાઈ તમે લખી શકશો T+1. શું કયો આલ્ફાબેટ આવશે? તો કહીશું કે આપણે U, કારણ કે આપણે ડિકોડ કરી દીધા છે એટલે અહીંયા આપણા પાસે એકદમ સિમ્પલ વેલ્યુ થઈ જશે. ચાલો O પછી શું આવશે? O પછી આવશે P, N પછી આવશે O. હવે અહીંયા પ્લસ નથી કરવાના, અહીંયા -1 કરવાના છે, એટલે કે એની આગળનો આલ્ફાબેટ જે કંઈ પણ હોય એ આપણે લેવાનું છે. એટલે અહીંયા જવાબ આવશે D. તો આપણો ટોન શબ્દને આપણે શેનાથી રિપ્રેઝેન્ટ કરી શકશું? UPOD. આ આપણો આન્સર. બરાબર છે મિત્રો? ચાલો નેક્સ્ટ સવાલ. કે કોઈ એક સાંકેતિક ભાષામાં બીટને UBFC લખાતું હોય તો માઇલ્ડને શું લખાય? તો સૌથી પહેલું કામ આપણું શું છે કે સૌથી પહેલાં આપણને જે કંઈ પણ અંકો આપ્યા છે એને આપણે જરા જોઈ લઈએ કે આપણને શબ્દો કયા આપેલા છે. તો અહીંયા શબ્દ તમને આપવામાં આવ્યો છે બીટ, BEAT. બીટને કોઈ સાંકેતિક ભાષામાં શેના વડે દર્શાવે છે? એટલે UBFC વડે દર્શાવતા હોય તો માઇલ્ડને શેના વડે દર્શાવી શકશે? MILD. ચાલો મિત્રો હવે સૌથી પહેલાં તમે મને એમ કહો, આપણે નંબરિંગ કરી લઈએ. આવા ક્વેશ્ચન જ્યારે પણ આવે તો એક વખત આપણે નંબરિંગ જરૂરથી કરી લેવા. નંબરિંગ કરી લઈશું તો આપણા માટે થોડું આસાન રહેશે કે ભાઈ આપણે લોજિક ફાઇન્ડ આઉટ કરી શકીએ. ચલો B કયા નંબર પર આવે છે? 2 નંબર પર. E કયા નંબર ઉપર આવે છે? 5 નંબર ઉપર. A કયા નંબર ઉપર છે? 1 નંબર ઉપર. અને T20 એટલા માટે કે 20 નંબર ઉપર આવે છે.
હવે આ નંબરો મેં યાદ કરેલા છે, T20 છે, O15 છે, J10 છે. એ જ રીતે આખી ABCD પણ તમે યાદ કરી શકશો. ચાલો મિત્રો, તો હવે યુને નંબરિંગ કરી લઈએ. યુ કયા નંબર ઉપર આવે છે? U21, બી નંબર 2, એફ નંબર 6 અને સી નંબર 3. હવે જરા જુઓ કે આ આંકડાઓની અંદર કોઈ લોજિક આપણને જોવા મળી રહ્યું છે? તો તમે કહેશો કે હા, હવે કંઈક લોજિક સમજાઈ રહ્યું છે. અહીંયા 20 છે, અહીંયા 21 છે, અહીંયા 2 છે, જ્યારે અહીંયા 3 છે. એનો સીધો મતલબ શું થયું કે આપણે શું કર્યું છે? જંબલ કર્યું. જંબલ એટલે કે અસ્તવ્યસ્ત પ્રકારનું લોજિક આપણને આપેલું છે. જો આ ટોપિકની અંદર અહીંયા તમને અસ્તવ્યસ્તમાં ન ખબર પડતી હોય તો બેઝિક કોન્સેપ્ટ આપણે 2 વિડીયો બનાવીને સમજાવેલા છે. એક વખત જરૂરથી એ વિડીયો જોજો. તમને આ ટોપિકમાંથી કોઈ એવો સવાલ નહીં હોય કે તમને ન આવડે. તો અહીંયા લોજિક કાંઈ વાપરવાનું જ નથી. આમાં ટીમાં એક એડ કરવાના છે, એ જ રીતે બીમાં એક એડ કરવાના છે. એ જ રીતે અહીંયા જોશું તો અહીંયા 5 છે, અહીંયા 6 છે, તો આ પણ અહીંયા ઓલ્ટરનેટ છે. ઈ અહીંયા છે, બી અહીંયા છે. ચાલો, સિમ્પલ. હવે આપણે જ્યારે આનું સોલ્યુશન કરવાનું થાય તો એમને આપણે શું લખશું? એમને આપણે લખશું એન. તો ડીને શું લખી શકાશે? એ જ રીતે તો ડીને લખાશે ઈ. ચલો, આઈનું શું થશે? તો કહે છે કે આ પણ ઓલ્ટરનેટ કરવાનું છે. આઈનું થશે જે. એલનું શું થશે? તો કે એલનું થશે એમ. ચલો, આપણો કોડ ડીકોડ થઈ ચૂક્યો છે. જવાબ શું આવશે આનો? EMJN. પણ મિત્રો, તમને લોજિક સમજમાં આવ્યું ને કે કેવી રીતે આને સોલ્યુશન આપ્યું છે આપણે? ઓકે. તો એક વખત લોજિક સમજી ગયા બાદ તમે કોઈ પણ સવાલ આસાની ભાષાની અંદર અને આસાનીથી તમે કોમ્પ્લિકેટેડ ભાષાને સમજવા માટે સક્ષમ બનશો. ચાલો, અહીંયા કંઈક અલગ પ્રકારની એક સાંકેતિક ભાષામાં ડેટા આપેલો છે, જેની અંદર તમને સમજાવવામાં આવ્યું છે કે જો ડન બરાબર PEFO લખાતું હોય તો સિમ્પલ તમારું કામ શું છે? સૌથી પહેલાં તો જે કાંઈ પણ આપ્યા છે એને આપણે નોટ ડાઉન કરો. DONE. ચાલો, ડન આપેલું છે, એની જગ્યાએ એમણે શું લખ્યું છે મિત્રો? તો કહે છે કે PEFO લખેલું છે. હવે સિમ્પલ હું તમને એમ કહું કે તમે આનું નંબરિંગ જરા ABCDમાં તો 4 નંબર સુધી તો કોઈને વાંધો આવે એમ નથી. તો આપણે આના નંબરો જોઈ લઈએ. તો ડીને કયા નંબર વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ? આપણે 4 નંબર વડે. એ જ રીતે ઓને આપણે શેના વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ? 15 નંબર વડે. એનને આપણે 14 નંબર વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ અને ઈને આપણે 5 નંબર વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. હવે અહીંયા નીચે શું લખેલું જરા જોઈ લઈએ. તો ભાઈ પીને એ લોકોએ કયા નંબર વડે રિપ્રેઝન્ટ કર્યું છે? 16 વડે. ઈને આપણે કયા નંબરથી કરતા હોઈએ છીએ? 5થી. એફને 6 વડે અને ત્યારબાદ ઓને આપણે શેનાથી રિપ્રેઝન્ટ કરતા હોઈએ છીએ? 15 નંબર વડે. ચાલો, હવે તમે મને કહી શકશો કે ભાઈ આ લોકોએ ક્યાં અને કયા પ્રકારનું લોજિક યુઝ કરેલું છે? તો કહે છે કે જો અહીંયા જોવા જઈએ ને તો N 14 નંબર ઉપર હતો, એની જગ્યાએ O15 અહીંયા લખી દીધા છે અને O15 હતા તો પીને અહીંયા અગાઉમાં લઈ આવ્યા છે. એ જ રીતે જો તમારે લખવાનું થાય, હવે આપણે કોના બરાબર આન્સર આપવાનો થવાનો છે? તો કહે છે કે આપણે આપવાનો છે કે કોઈ સાંકેતિક ભાષામાં હોમને કેવી રીતે ડીકોડ કરી શકાય. તો હોમ બરાબર આપણે લખવાનું થશે તો જે પ્રકારનું લોજિક અહીંયા વાપરવામાં આવ્યું છે તો એ જ પ્રકારનું લોજિક આપણે ક્યાં વાપરીશું મિત્રો? તો કહે છે કે હોમ માટે વાપરીશું. તો સૌથી પહેલાં આ જે 2 વર્ડ્સ હતા એના આ 2 જે આલ્ફાબેટ છે એમને આપણે ઇન્ક્રીમેન્ટ કહીને લખીશું. સૌથી પહેલાં તો એના નંબર ડીકોડ કરી લો. ચાલો, એચને કેટલા નંબરથી રિપ્રેઝન્ટ કરી શકશું આપણે? એચને 8 વડે. ઓ તો હવે આપણને બધાને ખ્યાલ છે 15 વડે. M 13, E 5. ચાલો મિત્રો, હવે આપણું કામ શું છે કે જે પ્રકારની અહીંયા પેટર્ન બનેલી છે તો અહીંયા શું છે? 15 + 1 16 અહીંયા કરેલા છે અને 14 + 1 15 અહીંયા કરેલા છે. તો આપણે શું કરી લઈએ? તો કહે છે કે ઓના 15 + 1 16 કરી લઈએ. શું જવાબ આવશે મિત્રો? તો કહે છે કે એનો જવાબ પણ આવશે સર પી. એ જ રીતે એમનો શું જવાબ આવશે મિત્રો? M બરાબર 13 છે તો એના પછી કયો નંબર આવે? તો કહે છે કે +1 કરો 14 તો M પછી આવશે N. ચાલો, પી અને N આ બંને અરેન્જ થઈ ગયું. ત્યાર પછી આપણે શું કરવાના છે? તો હવે પછી આપણે જે કોડિંગ કરવાનું રહ્યું છે એમાં છે
કોડમાં આપેલો છે એચ અને બીજો આપ્યો છે ઈ. હવે આ બંનેના ઇન્ક્રીમેન્ટ કરી લો. ચલો 8, તો પછી 9 નંબર ઉપર કોણ આવશે? તો 9 નંબર ઉપર તમે કહેશો કે સર આઈ, અને એ જ રીતે ઈ પછી શું આવશે? તો તમે કહેશો સાહેબજી હવે આવશે એફ. માટે આ જે હોમ છે એનું ડિકોડિંગ પણ અહીંયા થઈ ચૂક્યું છે, જેનો જવાબ શું આવશે મિત્રો? PIFN. અને આ તમામ પ્રકારનું કોડિંગ ઓલરેડી પરીક્ષાઓની અંદર પૂછાઈ ચૂકેલું છે મિત્રો. એટલે આપણે અત્યારે શું શીખવાનું છે કે ભાઈ ગમે તેવી કોમ્પ્લેક્સ પ્રકારનો સવાલ મારી સમક્ષ આવે તો હું એને 45 થી 60 સેકન્ડની અંદર કેવી રીતે સોર્ટ આઉટ કરી શકીશ. સૌથી બેસ્ટ મેથડ આ નંબરિંગવાળી છે. જો તમે આને સમજી જશો તો તમારો આખો ફંડા ક્લિયર થઈ જશે. બરાબર છે. અને જો આ ક્વેશ્ચનની અંદર તમને સમજમાં ના આવતું હોય ને તો મેં આના જ રિલેટેડ 2 વિડીયો બનાવેલા છે. તમે એક વખત જરૂરથી જોજો, તમને એ સમજમાં આવી જશે. ચાલો હવે આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે મિત્રો? ચાલો, કોઈ સાંકેતિક ભાષાની અંદર હેમલને IXJBE લખાતું હોય તો જીગરને શું લખી શકાય? અત્યારે આપણે ખાલી બિલ્ડઅપ કરી રહ્યા છીએ અને એના પછી આપણે જૂની પરીક્ષાઓની અંદર અત્યારે જે કંઈ પણ સવાલો પૂછાય એને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરશું, એટલે વધુ આઈડિયા આવી જશે. ચાલો, અહીંયા શું લખે છે કે હેમલને HEMAL, હેમલ થઈ ગયું. એને આ લોકો લખે છે એક કોડની અંદર IXJBE. ચાલો મિત્રો, અહીંયા આપણે કંઈ ખાસ કરવાનું નથી. આપણે સૌથી પહેલાં આના નંબર જોઈ લઈએ કે ABCDની અંદર કયા કયા ક્રમ ઉપર આ આલ્ફાબેટ આવતા હોય છે. ચલો, એચને આપણે કયો નંબર આપશું? 8. ઈ કયા નંબર ઉપર આવે છે? 5. M 13 વારંવાર જોયેલો છે. A1. ચલો, એલ કયા નંબર ઉપર આવશે મિત્રો? તો કે છે કે 12. હવે એ જ રીતે આઈને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે કયા નંબરનો ઉપયોગ કરીશું? તો સાહેબજી આપણે આઈને 9થી રિપ્રેઝેન્ટ કરીશું. એક્સને 24, જેને 10, બીને 2 અને ઈને 5. ચાલો, આ થઈ ગયા પછી જે કંઈ પણ લોજિક અહીંયા આ લોકોએ યુઝ કર્યું હોય એ લોજિક ઉપર આપણે જવાનો પ્રયત્ન કરશું. તો હવે અહીંયા કાંઈ પણ જગ્યાએ તમને કોઈ પણ જગ્યાએ જો કોઈ લોજિક દેખાતું હોય તો તમે મને જરા કહો. હવે વિચાર કરવો પડશે, એટલા સિમ્પલ તો સવાલ છે પણ નહીં. બરાબર. પણ હવે અહીંયા નોર્મલ રીતે જો હું જોવા જાઉં છું ને તો અહીંયા એક વસ્તુ તો કોમન જોવા મળે છે. શું જોવા મળે છે મિત્રો? તો સૌથી પહેલાં હું ડિકોડ કરી લઉં છું એલને. હવે મિત્રો જરા જુઓ, કોમ્પ્લેક્સ ક્વેશ્ચન તો આપણી પાસે છે જ. હવે આને ડિકોડ કરવો આપણે કેવી રીતે કરીશું તો જરા જોઈએ, સમજીએ પહેલાં તો. હવે અહીંયા 8 છે, અહીંયા 9 છે, +1 થાય છે. અહીંયા 5 છે, અહીંયા 24 થાય છે. તો મતલબ એ આપણા કંઈ કામનું છે નહીં ખાસ. બરાબર છે. પણ આપણે બીજી બધી બાબતોની અંદર ચેક કરી જોઈએ તો મને એક વસ્તુ અહીંયા ક્લિયર કટ જોવા મળે છે કે ભાઈ આમાં નંબરોની અંદર, આ તમામ નંબરોની અંદર હું જોઈ શકું છું કે અહીંયા 12 આપેલા છે. તો એમાંથી જો હું 3 ઓછા કરું તો અહીંયા મને 9 આપે છે. અહીંયા 8 છે, એમાંથી જો હું 3 ઓછા કરું તો 5 થાય, જે મને અહીંયા આપેલા છે. એ જ રીતે અહીંયા 13 છે, 13માંથી 3 ઓછા કરું તો 10 અહીંયા આપેલા છે. એનો સીધો મતલબ એ થાય કે અહીંયા આટલું તો જંબલ કર્યું છે એમણે. ચાલો મિત્રો, સૌથી પહેલાં જો આટલું જંબલ કરેલું હોય તો આના આધારે જો આપણે જવાબ આપવાનો થાય તો પહેલાં 3 અંકોના આપણા જે કંઈ પણ આલ્ફાબેટ નેક્સ્ટ આપણને આપેલા છે, એટલે એ કોનું કરવાનું કહે છે આપણને? જીગરનું. ચાલો, જીગરને આપણે સોર્ટ આઉટ કરી લઈએ. તો જીગરને જ્યારે લખવાનું થાય તો પહેલાં તો સૌથી પહેલાં નંબરિંગ કરી લો. ચાલો, જે કયા નંબર ઉપર આવે છે? J10. આઈ કયા નંબર ઉપર આવે છે? I9, G7, A1 અને R18. આ નંબરો તમારે ખાસ યાદ રાખવા. ABCD જો યાદ થઈ જશે તો બહુ કોમ્પ્લેક્સ છે નહીં. બાકી જો તમે જો પાછલા પાને લખેલું હશે તો પણ તમે આરામથી કરી શકશો. એ ડઝન્ટ મેટર. અત્યારે મેઇન અત્યારનું આપણું કામ છે કે ભાઈ આપણે લોજિક કયું ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હવે જે કંઈ પણ લોજિક આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે ને એના આધારે આપણે આર માટે જો અહીંયા કોઈ નંબર લખવાનો થશે ને તો એ નંબર લખશું આપણે
15. કેમ? કારણ કે આપણે શું કરવાના છીએ? આપણે 18માંથી -3 કરવાના છીએ. અહીંયા 12 છે તો અહીંયા 9 હતા. ક્યારે 9 થયા? તો કહે છે કે -3 કર્યા. કેટલા કર્યા? -3. એ જ રીતે અહીંયા પણ શું કર્યા હતા? -3 કર્યા હતા. અને અહીંયા પણ શું કર્યા હતા? -3. ચલો મિત્રો, 18માંથી 3 ગયા, કેટલા કર્યા? 15. એ જ રીતે 10માંથી 3 ગયા તો અહીંયા કરી નાખો 7. વચ્ચેની કિંમતની અંદર આપણે શું મૂકશું? તો જરા જોવા જઈએ આપણે તો 7માંથી 3 જશે તો આપણે અહીંયા મૂકી શકશું 4. ચલો મિત્રો, હવે અહીંયા આવી જાય છે એ જે રીતે 1 છે ને, હવે એના 3 નંબર રિવર્સ તમે જાઓ ને તો x, y અને z થાય છે. એટલા માટે જો અહીંયા જે કંઈ પણ અંક આવ્યો છે એ જ અંક અહીંયા આવેલો હશે તો અહીંયા તો આપણે કંઈ ખાસ કરવાની જરૂર રહેશે નહીં. -3 કરશું એટલે આપણને અહીંયા મળી જવાના છે એ માટે x. નેક્સ્ટ એના પછી અહીંયા i છે તો સેમ અહીંયા પણ અહીંયા 5માંથી 3 જાય તો બચ્યા 2 અને 2 નંબર ઉપર હતો b. એ જ રીતે 9માંથી જો 3 જાય તો આપણને મળવાના છે 6 અને અહીંયા આપણે 24મો નંબર. હવે રિવર્સમાં જઈએ છીએ ને એટલા માટે 24 પર આવે છે. બરાબર છે મિત્રો, એ તમે ખાસ ધ્યાન રાખજો. તો હવે અહીંયા લખવાનું થાય તો તમે જવાબ શું આપો મિત્રો? કે હાલો ફટાફટ જો જવાબ લખવાનો થાય તો આનો જવાબ આપણે લખી શકશું. તો કહે છે કે હા. ચલો 15 નંબર ઉપર કોણ આવે છે? તો આપણે લખશું O. 24 નંબર ઉપર તો ઓલરેડી x આપેલો છે આપણને. ચાલો 4 નંબર ઉપર કોણ આવે છે? D. ચલો 6 નંબર ઉપર કોણ આવે છે? F. અને 7 નંબર ઉપર કોણ આવશે? G. ચલો મિત્રો, તો આપણે આને પણ ડિકોડ કરી લીધો છે. જો હેમલને IXJBE લખાતું હોય તો જીગરને લખવાનું થાય આ જ ભાષાની અંદર તો આપણે શું લખી શકશું? OXDFG. ચાલો, સમજણ પડી ગઈ મિત્રો? ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જઈએ. આ જ પ્રકારના અલગ અલગ પ્રકારની મેથડો સમજાવવાની છે એટલા માટે થોડોક વિડીયો લાંબો પણ થઈ શકે છે. તો બન્યા રહેજો અંત સુધી. અલગ અલગ પ્રકારના ઘણા બધા દાખલા તમે જોશો કે જે શાયદ તમે પહેલી વખત જોતા હશો અને એને કેવી રીતે સોર્ટ આઉટ કરવું એનો આઈડિયા પણ તમને ઝડપથી આવી શકશે મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ. ઓકે, તો અહીંયા આપણને લખીને આપ્યું છે કે સુરતને, ચાલો સૌથી પહેલાં આપણું કામ છે સુરતનું સ્પેલિંગ નોટ ડાઉન કરી લઈએ. સુરતને એ લોકો લખે છે VYTSU. શું લખ્યું છે એમણે સુરતને? VYTSU. હવે સૌથી પહેલું આપણું કામ શું છે? એક વખત એને નંબરિંગ કરી લે તો થોડો ઘણો આઈડિયા આવી જાય કે આપણને જવાબ શું આપવાનો છે. તો એસને આપણે નંબરિંગ આપશું 19, યુને આપણે નંબર આપશું 21, R18, A1 અને T20. આ રીતના કંઈક નંબરો આપણે આપી દીધા. ચાલો, તો ભાઈ આને 20ને શું લખ્યું છે? તો કહે છે કે ભાઈ વીને આપણે ડિનોટ કરીએ છીએ 22થી, વાયને ડિનોટ કરીએ છીએ શેનાથી? 25થી, ટી તો તમે જાણો છો T20, એસને ડિનોટ કરીએ છીએ 19થી જે ઉપર પણ કર્યો છે અને યુને આપણે ડિનોટ કરવાના છીએ 21થી. ચાલો મિત્રો, આમાં જો કોઈ લોજિક તમને દેખાતું હોય તો તમે મને જરા કહી શકશો. તો અહીંયા શું થઈ રહ્યું છે જરાક જોજો. હવે એ જ રીતે ઓલ્ટરનેટ તો અહીંયા કંઈકનું કંઈક થાય જ છે. સૌથી પહેલાં જ્યારે ડાયરેક્ટ આપણને કાંઈ પણ ખબર ના પડે તો આપણે સૌથી પહેલાં પહેલો અક્ષર અને એ જ રીતે અહીંયા છેલ્લો અક્ષર ચેકઆઉટ કરશું. ચાલો, આ બંનેમાં શું થઈ રહ્યું છે? 19 + 2 કર્યા. એ જ રીતે અહીંયા પણ કરી જોઈએ આપણે. 20 + 2 કરીએ, +2 કર્યા તો આપણને શું જવાબ મળવાનો છે? 22. મતલબ કે આ તો ઇન્ટરચેન્જ કરેલા છે. એ જ રીતે 18 ઉપરથી ક્યાં આવી ગયા? 20 ઉપર આવી ગયા. ક્યાં આવી ગયા મિત્રો? 18 ઉપરથી કયા આવી ગયા? 20 ઉપર આવી ગયા. હવે જે સમજવાની બાબત છે ને એ અહીંયા આવે છે કે આપણે અહીંયા તો એ લોકો પ્લસ કરે છે પણ અહીંયા શું કરે છે? તો અહીંયા જોવા જઈશું આપણે તો અહીંયા આપણને કંઈક બીજી ટ્રીક જોવા મળશે કે ભાઈ આ બધામાં તો પ્લસ થઈ રહ્યા છે પણ બાકીના બે બચ્યા ને એમાં કાંઈ લોજિક બંધ બેસતું નથી. એટલે મારો વિચાર માત્ર પ્લસ તરફ હશે નહીં. આપણે તમને થિયરીના લેક્ચરની અંદર સમજાવેલું છે કે માત્ર પ્લસ તરફ આપણે વિચારશું નહીં. આપણે એક વખત શું વિચાર કરશું? માઇનસ પણ કંઈક હોઈ શકે. ચેક કરી લઈએ તો ભાઈ એમાં -2 ઘટે તો આપણે વાય પર આવી શકીએ તો કે હા, અને યુમાં -2 ઘટે તો આપણે એસ ઉપર આવી શકીએ તો કે હા, આપણે આરામથી આવી શકશું.
તો સિમ્પલ આ સવાલના જવાબની અંદર આપણને સમજમાં આવી ગયું છે કે યુથી એસ જવા માટે આપણે શું કરવું પડશે -2. એ જ રીતે એથી વાય જવા માટે આપણે શું કરવું પડશે -2. તો હવે આ જ રીતે જ્યારે મારે લખવાનું થાય છે કચ્છ બરાબર KUTCH કચ્છ બરાબર લખવાનું થાય છે તો હું શું કરીશ તો ભાઈ એચમાં +2 તો શું આવશે જવાબ આનો જે. એ જ રીતે પહેલાં તો ટીના +2 તો વી આવશે અને એ જ રીતે કે માટે લખવાનું થશે શું લખીશું એમ. ચલો +2નું લોજિક ક્લિયર થઈ ગયું. હવે આપણો વારો ક્યાં આવે છે મિત્રો તો હવે આપણે કરવાના છે -2 કોને કોને અને એ પણ પાછા ઓલ્ટરનેટ કરીને કરવાના છે ડાયરેક્ટ કરવાના નથી માટે સીને આપણે લખવાનું થાય તો શું લખી શકશું મિત્રો એ અને એ જ રીતે યુને લખવાનું થયું તો આપણે શું લખી શકશું મિત્રો એસ જે અહીંયા આગળ પણ લખેલું છે એટલા માટે આપણા માટે એ કોમ્પ્લેક્સ થશે નહીં અને આથી આપણે એવું કહી શકશું કે કચ્છને જો આ જ સાંકેતિક ભાષામાં લખવાનું થાય તો તમે એને JAVSM વડે દર્શાવશો. દરેક ક્વેશ્ચન એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તમે જોશો તો તમારા અને ડિકોડ કરવાના લોજિકને તમે વધારે વિસ્તાર કરી શકશો. માટે મિત્રો એન્ડ સુધી બન્યા રહો. આપણે અલગ અલગ પ્રકારના જે કંઈ પણ પેટર્નો આની અંદર આવતી હોય છે એને આપણે સમજીએ. ચાલો કોઈ સાંકેતિક ભાષામાં થેન્ક્સને SKNTHA લખાતું હોય તો સ્ટુપિડને શું લખાય? હવે દર વખતે આપણે અંકો તો જોશું જ પરંતુ એની સાથે સાથે બ્રોડર વેની અંદર જોવાનો પ્રયત્ન કરશું કે ખરેખર આપણને ક્વેશ્ચનની અંદર શું પૂછવામાં આવેલું છે. અહીંયા એવું લખ્યું છે કે થેન્ક્સ THANKS. હવે એની જગ્યાએ આ લોકો આને લખે છે SKN અને THA. તો જ્યારે આવું પેપરમાં તમે લખશો ને તો પણ તમને ઝડપથી આઈડિયા આવશે કે ભાઈ આમાં લોજિક ક્યાં વપરાયું છે. તો તમે કહેશો કે સર જરા જુઓ અહીંયા અમને તો કંઈક આડાવડી કર્યું છે અસ્ત વ્યસ્ત કર્યું છે એટલે કે જમ્બલ કર્યું છે. જમ્બલ કોડિંગ આપણે બહુ સારી રીતે સમજાય છીએ. આપણે આના પાછળના દાખલાઓની અંદર જમ્બલ કોડિંગની સાથે સાથે આલ્ફાબેટ ટુ આલ્ફાબેટ કોડિંગને કેવી રીતે ડિકોડ કરવા એ સમજાય છીએ. હવે આની અંદર તો સાવ સિમ્પલ છે. થેન્ક્સમાં THA એકદમ સીધું લખેલું છે જ્યારે પાછળના જે અંકો છે એ NKS વિરોધ દિશાની અંદર લખેલા છે. તો મિત્રો તમને હવે એમ કે આ જ રીતે તમારે જો સ્ટુપિડને લખવાનું થયું તો તમે શું લખશો? તો હવે મારે કાંઈ આની અંદર તમને કશું કહેવા જેવું લાગે છે મિત્રો? ના, આનો આન્સર તમે જ આપી દેવાના છો. કેવી રીતે? તો કે છે કે સૌથી પહેલાં તો તમે STU લખવાના છો અને પછી લખવાનું થશે PID અને આ જ રીતે તમારે સ્ટુપિડનો ડિકોડિંગ જે અહીંયા તમારી નજર સમક્ષ દેખાઈ રહ્યું છે જેનો જવાબ શું છે DIPSTU. ચાલો મિત્રો સમજણ પડી ગઈ. ચાલો હવે પછી નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જઈએ. આપણે કેવી રીતે આપણે સોર્ટ આઉટ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન શું આપ્યો છે જોઈએ. મિરેકલને PGKACJA. હવે અહીંયા કોઈ આપણને સ્પેલિંગમાંથી તો કંઈ લોજિક દેખાઈ નથી રહ્યું વાંચવા ઉપરથી. તો હવે આપણે એને થોડું લખીને ચેકઆઉટ કરીએ કે શું એમાં કાંઈ સમજી શકીએ છીએ આપણે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે શું લખેલું છે. અહીંયા લખવામાં આવ્યું છે મિરેકલ. મિરેકલને જો આ લોકો PGKACJA આ રીતે દર્શાવતા હોય તો તેઓ ગિરિરાજને શું દર્શાવશે? તો જરા સમજી લઈએ ગિરિરાજ માટે તેઓ શું લખવાના છે. તો હવે સૌથી પહેલાં આપણો મેઇન ટૉપિક શું છે? કોડિંગ ડિકોડિંગ. એટલે આપણે બધા જ રસ્તાઓ વિચાર કરશું આપણે કે કેવી રીતે સોર્ટ આઉટ કરી શકતા હતા. હવે જરા જુઓ આ કેટલા અક્ષરનો સ્પેલિંગ છે. 3 ને 3 6 ને 1 7. 7 અક્ષરો માટે હોય તો ઘણું બધું આની અંદર લોજિક વપરાઈ શકે છે. જેમ કે સૌથી પહેલું સિમ્પલ લોજિક તો કંઈક આ રીતનું જ હોઈ શકે કે ભાઈ આની અંદર પ્લસ માઇનસ કાંઈ કરી શકે છે. જો અગર એવું ના હોય તો આ બંનેને ઇન્ટરચેન્જ કરે બાકીના બધા કેવા રાખી શકે છે? સેમ રાખી શકે છે. જો કદાચ એવું પણ ન કરે તો કેવું કરી શકે છે? તો કહે છે કે પેર બનાવી શકે છે. અહીંયા 3ની પેર બનશે 1 2 3. એ જ રીતે અહીંયા પણ 1 2 3. તો આ બંનેને પણ ઇન્ટરચેન્જ કરી શકે છે આ બંનેને. બાકી બધા સેમ
વચ્ચે જે કંઈ પણ અક્ષર છે એ સેમ છે. હવે આપણે આ બધી પેટર્નોમાંથી આને ફાઇન્ડ આઉટ કરવાનો વિચાર કરીએ તો આપણને કંઈક જોવા મળે છે કે અહીંયા ખાસ કરીને એક શબ્દ નથી બદલાતો અને એ કયો શબ્દ અહીંયા આપણે ઓળખી શકીએ છીએ તો કહે છે કે અહીંયા મને એ જે છે એ ચેન્જ થતો લાગતો નથી. કારણ કે આ ચોથા નંબર ઉપર આવે છે, સેમ એ જ અહીંયા પણ કયા નંબર ઉપર આવે છે? ચોથા નંબર ઉપર આવે છે. મતલબ કે આને આ લોકો સહેજ પણ એ પોતાની જગ્યા ઉપરથી હલાવતા નથી. ઓકે, તો હવે આપણી પાસે બે પાર્ટ થઈ ગયા. ચલો, એક પાર્ટની અંદર આ રીતના છે તો કયું હોઈ શકે છે? તો ચાન્સ છે કે એમણે ઓલ્ટરનેટ કર્યું હોય. તો હવે જો આપણે ઓલ્ટરનેટ કરીએ તો આપણને કંઈક ખબર પડે છે કે ઓલ્ટરનેટ પણ પાછું કેવું જબરદસ્ત કરેલું છે. જરા જુઓ, આરમાં આરથી પી તરફ જવું હોય તો આપણે શું કરવું પડે? તો કહે છે કે અહીંયા તમારે -2 કરવા પડે. કેટલા કરવા પડે? -2. તો એ જ રીતે એમમાંથી -2 કરીશું તો આપણને જવાબ શું આવશે? કે આવશે. બરાબર છે. જો આના આધારે ન ખબર પડતી હોય મિત્રો તો આપણું કામ શું છે? નંબરિંગ કરવાનું. ચલો, નંબરિંગ કરી શકશો તમે. એમને શેના વડે દર્શાવીએ છીએ આપણે? 13 એટલે કે 13 વડે દર્શાવીએ છીએ. આઈને શેના વડે દર્શાવીએ છીએ? 9. અને આરને દર્શાવીએ છીએ આપણે 18 વડે. ચલો, પીનો નંબર કયો આવે છે? 16. જીનો નંબર કયો આવે છે? 7. અને ત્યારબાદ કેનો નંબર કયો આવે છે? 11. ચલો, હવે આના ઉપરથી તો તમે કહી શકશો ને કે 13 - 2 = 11 થાય અને 18 - 2 = 16 થાય અને 9 - 2 = 7 થાય. આનો સીધો મતલબ એમ થશે કે જો આપણે આનું ડિકોડિંગ કરવાનું થશે તો વચ્ચે આઈ જે છે એ આપણે એઝ ઇટ ઇઝ રાખવાનો થશે. જ્યારે આ બાજુમાં જ્યારે ઇન્ટરચેન્જ કરીશું આપણે તો -2 કરવાના થશે. તો જીનો નંબર આપણે નોટ ડાઉન કરી લઈએ. જી થશે 7, આપણો આઈ થાય છે 9 અને આ થાય છે 18. ચલો, 18 - 2 કરવા જઈએ આપણે તો જો અહીંયા 16 મળતા હોય તો અહીંયા પણ 16 જ મળવાના છે મિત્રો. તો અહીંયા જવાબ આપણો શું આવશે? પી. હવે 7 - 2 કરશું તો આપણને મળશે 5. તો આપણો અહીંયા જવાબ આવશે શું? આઈ. અને 9 - 2 કરશું તો આવશે 7. માટે આપણો અહીંયા જવાબ આવશે એ શું હશે મિત્રો? જી. તો ચાલો, એક બાજુનું તો આપણે ડિકોડિંગ કરી લીધું. હવે આપણું કામ શું છે? આ બાજુ વધ્યા છે રાજને પણ આ લોકોએ શું કર્યું છે જરા જોઈ લઈએ આપણે. ચાલો, તો કંઈ કર્યું એ જ જે દેખાય છે એ જ કર્યું છે. સી કયા નંબર ઉપર છે? 3. અને અહીંયા કયો નંબર લખ્યો છે? 1. ઈ કયા નંબર ઉપર હોય છે? 5. અને અહીંયા કયો નંબર લખ્યો છે? 3. તો 5માંથી આ બાજુ લખ્યા 3, આ બાજુ 3માંથી લખ્યા 1. એટલે અહીંયા પણ એમણે શું કર્યું છે મિત્રો? -2. તો ચલો, એ જ રીતે આરને આપણે શેના વડે દર્શાવીએ છીએ મિત્રો? 18 વડે. એને કેટલા વડે દર્શાવીએ છીએ? 1 વડે. અને જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો તમે કહેશો કે મિત્રો જેને આપણે 10 વડે દર્શાવીએ છીએ. તો હવે અહીંયા જે કંઈ પણ નંબર આવશે એ 8 નંબરનો નંબર આવશે. 8 નંબર ઉપર શું આવશે મિત્રો? અહીંયા આવશે એચ. એમાં આપણે 2 માઇનસ જાશું તો આપણે રિવર્સમાં જાશું. એટલા માટે અહીંયા આપણી પાસે આવશે વાય. અને ત્યાર પછી 18 પરથી 16 ઉપર જવા માટે આપણી પાસે જે કોઈ પણ નંબર આવે છે એ હશે પી, જે આગળ પણ આવી ચૂક્યો છે. માટે જો ગિરિરાજનો કોડ લખવો હોય તો એનો સાચો કોડ ગણાશે PGEIH અને પી. આ આપનો સાચો કોડ થયો. ચાલો મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આશા રાખું છું કે આ ટાઈપના ક્વેશ્ચન તમને સમજમાં આવી રહ્યા હશે. આપણે છે ને લોઅર લેવલથી હાયર લેવલ ઉપર જવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારના કન્સેપ્ટની અંદર આપણે ઘણા બધા કન્સેપ્ટ એની અંદર આવી જાય એ પ્રકારના ક્વેશ્ચન તમારી સામે મૂકેલા છે, જેથી કરીને તમે સારામાં સારી પ્રેક્ટિસ કરી શકો અને કોઈપણ પરીક્ષાની અંદર એનો જવાબ તમે આસાનીથી મેળવી શકો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ કે જો કોઈ સાંકેતિક ભાષામાં કન્વેન્શનલને કંઈક NOCNEVOITLAN લખાતું હોય તો એન્થ્રોનમેન્ટને શું લખી શકશો? તો હવે સૌથી પહેલાં તો જે ક્વેશ્ચનમાં આપ્યું છે એને આપણે સ્ક્રીન ઉપર અથવા તો પેજ ઉપર લખવાનો પ્રયત્ન કરીએ. શું કહેવા માગે છે એ સમજી લઈએ પહેલાં તો આપણને એવું કહે છે કે જો કન્વેન્શનલ TIONAL. હવે એને શું લખે છે મિત્રો? એમ કહે છે એ લોકો
CON નથી લખતા, શું લખી રહ્યા છે? તેમણે લખ્યું છે NOC. ઓકે, હવે જ્યારે પેપર ઉપર લખતા જશું ને તો કંઈક ખબર પડશે. અહીંયા આમ જાય છે, હવે અહીંયા આમ આવ્યું. ચલો, NOC તો ખબર પડી. પછી શું લખ્યું છે? NEV. ઓકે, આ તો મને તો કોડ જ ડીકોડ થઈ ગયો આખું. આ VEN આમ જાય છે, એટલે કે VEN આમ જાય છે, પરંતુ અહીંયા જ્યારે આવે છે ત્યારે કેમ આવે છે? VEN આ રીતના લખાય છે. પછી શું આવે છે મિત્રો? TIO. તો હવે શું આવવું જોઈએ? OIT આવવું જોઈએ કે નહીં મિત્રો? અહીંયા તો જો એ જ આવતું હશે, OIT. તો કહે છે કે આપણે જ્યારે આને આમ જાશું તો આપણે એને લખશું TIO. ચલો, એ જ રીતે આને જ્યારે આમ જાશું તો આપણે આને લખવાના છીએ હવે LAN. શું આવું જ આપેલું છે ને? ચલો, આ જ રીતનો કોડ આપેલો છે અને આના આધારે તમારે લખવાનું થાય એન્થ્રોનમેન્ટ. તો આનો જવાબ શું આપી શકાય મિત્રો? તો સૌથી પહેલાં તો આપણું કામ શું છે કે આને 3 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરેલા છે. 1, 2, 3 અને 4. 4 ભાગમાં 3 અક્ષરોની અંદર ડિવાઈડ કરી લીધા. ચાલો, હવે આને લખવાનું શું છે? તો કહે છે કે બસ આને રિવર્સની અંદર લખવાનું છે, TNE. ચલો, આને લખાઈ ગયું શું મિત્રો? TNE. ચલો, એ જ રીતે આને શું લખાશે હવે? ORH. એ જ રીતે અહીંયા શું લખાશે મિત્રો? તમે લખશો MEN. અને હવે અહીંયા જો કંઈક લખવાનું થયું તમે શું લખશો? TNE. તો એન્થ્રોનમેન્ટને પણ ડીકોડ તમે અહીંયા કરી ચૂક્યા છો. સમજી ગયા મિત્રો કયા કયા પ્રકારના ક્વેશ્ચનો પૂછી શકે છે? અને આના બધા જ બેઝિક કન્સેપ્ટ આપણે આગળના વિડીયોમાં જણાવેલા છે. જો ના ખબર પડતી હોય તો તમે એ વિડીયો જોઈને આગળ સમજી શકશો. ચલો, નેક્સ્ટ. ચલો, આ ક્વેશ્ચન છે ને મિત્રો હું તમારા માટે રાખું છું કે જો કોઈ સાંકેતિક ભાષામાં સ્ટ્રોંગને ROTNSG લખાતું હોય તો નાગપુરને તમે શું લખશો? આનો જવાબ તમારે મને, જો તમે અત્યાર સુધી વિડીયોમાં અહીંયા સુધી હોવ તો આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે કે આનો જવાબ શું બની શકશે. બરાબર છે મિત્રો? ચલો, આપણે નેક્સ્ટ સવાલ ઉપર આગળ વધીએ કે જો કોઈ સાંકેતિક ભાષામાં બ્રેક થ્રુને EAOUHRBRGHKT લખાતું હોય તો ડિસ્ટ્રીબ્યુશનને શું લખી શકાય? હવે જુઓ જરા, અહીંયા ક્વેશ્ચન જે છે ને એ બહુ ખૂબ જ લાંબો સ્પેલિંગ આપેલો છે. એનો સીધો મતલબ એ થતો હશે કે આને કોઈક વખત 2ના ગ્રુપમાં, કોઈક વખત 3ના ગ્રુપમાં, કાં તો 4ના ગ્રુપમાં ડિવાઈડ કરીને કંઈક તો લોજિક બનાવ્યું હશે. હવે ચાલો, આનું લોજિક શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરી લઈએ. તો શરૂઆત કરીએ આપણે કન્સેપ્ટથી. કન્સેપ્ટ તો આપણને એવું કહે છે કે સૌથી પહેલાં પેપર પર તમે જે કંઈ પણ આપ્યું છે ને એને શાંતિથી સમજીને લખો. તો આપણને અત્યારે આપ્યું છે બ્રેક થ્રુ. ક્રિકેટમાં વપરાય છે ને કે ભાઈ બુમરાહને બ્રેક થ્રુ દિલાયા હમે. તો ઇંગ્લિશ તો જો કે આપનો સબ્જેક્ટ નથી, પણ આ જે સ્પેલિંગ લખ્યો છે એને કંઈક આ રીતે વંચાય છે, બ્રેક થ્રુ. બરાબર. હવે એને કોઈક સાંકેતિક ભાષામાં તેઓ શું લખીને આપે છે આપણને? EAOUHRBRGHKT. ચાલો, હવે આનું ડીકોડ કરવાનું થાય તો આમાં તમને એટલું લોજિક તો ખબર પડતી હશે કે અહીંયા જે અક્ષરો છે એ જ નીચે આવી રહ્યા છે અને એકના એક ક્યાંક લખતા હશો ને ત્યારે તમને ખબર પડશે કે કોઈકનું કોઈક તો રિપીટ થયા કરે છે. ચાલો, BR અહીંયા હતું, આ બેની જોડ બનાવી દીધી તો અહીંયા BR મને દેખાઈ રહ્યું છે. ચલો, પછી EA હતું તો મને અહીંયા પણ EA દેખાઈ રહ્યું છે. તો જો EA અહીંયા પણ છે, EA અહીંયા પણ છે. એ જ રીતે KT અહીંયા છે તો KT અહીંયા છે. HR અહીંયા છે તો HR અહીંયા પણ છે. OU અહીંયા છે અને OU અહીંયા દર્શાવેલું છે. એ જ રીતે GH અને GH. ચાલો મિત્રો, તો હવે આપણે આનું કંઈ કરવાનું છે નહીં ખાસ. સૌથી પહેલાં તો આના જે પ્રમાણે ભાગ પાડ્યા છે એને આપણે નંબરિંગ આપી દઈએ. આને 1, 2, 3, 4, 5 અને 6 ભાગની અંદર 12 અંકોને, એટલે અંકો નહીં, આલ્ફાબેટને તેમણે ડિવાઈડ કર્યા છે. પણ લખ્યા કેવી રીતના છે?
તો કે સૌથી પહેલાં અહીંયા લખ્યું એમણે EA એટલે કયા નંબરનું લખ્યું છે? બીજા નંબરનું. પછી લખ્યું છે OU, પછી આવ્યું છે 5મા નંબરનું. પછી લખ્યું છે HR એટલે કે પછી 4થા નંબરનું. પછી લખ્યું છે BR એટલે કે પહેલા નંબરનું. પછી લખ્યું છે GH એટલે કે 6થા નંબરનું. અને પછી લખ્યું છે KT એટલે કે 3 નંબરનું. તો હવે જે કોઈ પણ નંબર આવશે એને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરવાના છે અને એને નંબરિંગ કરીને 2, 5, 4, 1, 6 અને 3 સ્વરૂપે દર્શાવવાના છે. ચાલો મિત્રો, સ્પેલિંગ શું આપ્યું છે આપણે જરા જોઈ લઈએ. તો તમારે ડિવાઈડ કરવાનું થાય છે ડિસ્ટ્રીબ્યુશન, વહેંચણી કરવી, ડિસ્ટ્રીબ્યુશન, TION. ચાલો મિત્રો, સૌથી પહેલું કામ આપણું કે આપણે આને ડિવાઈડ કરીએ. ચાલો, આનો નંબર છે 1, આનો નંબર આપી દીધો 2, આનો નંબર આપી દીધો 3, આને આપીએ 4, આને આપીએ 5 અને ONને આપીએ 6. સૌથી પહેલાં જ્યારે આપણે લખવાનું થાય છે તો આપણે શું લખવાના છીએ મિત્રો? તો સૌથી પહેલાં લખવાનું છે 2 નંબર, તો અહીંયા જવાબ આવશે શું? ST. ત્યાર પછી 5 નંબર તો લખાશે TI. ત્યાર પછી 4 નંબર તો લખાશે BU. ત્યાર પછી 1 નંબર તો લખાશે DI. ત્યાર પછી 6 નંબર તો લખાશે ON. ત્યાર પછી 3 નંબર લખશું આપણે RI. અને આ રીતે આપણે બ્રેક થ્રુની જે કંઈ પણ ભાષા એ લોકોએ યુઝ કરી છે કોડ માટે, એ જ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશનને પણ આ કોડની અંદર કન્વર્ટ કરી લીધા છે. આશા રાખું છું કે અહીંયા સુધી સમજમાં આવી હશે મિત્રો. અને જો કદાચ તમને એમાં ફાસ્ટ લાગતું હોય, કંઈ ન સમજમાં આવતું હોય, તો આગળ જે કન્સેપ્ટના વિડીયો છે ને એ જરૂરથી એક વખત જોઈ લેજો કે જેથી કરીને તમને આવા નાના મોટા ડાઉટ ના રહે. ચાલો, હવે નેક્સ્ટ સવાલ જે છે એ શું છે એના ઉપર આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ સવાલની અંદર જો કોઈ ચોક્કસ સંજ્ઞામાં 754નો અર્થ લેક ઇઝ સી એવો અર્થ થાય, 582નો અર્થ ઓશન ઇઝ રિવર એવો થાય છે, અને 809નો અર્થ ઓશન એન્ડ પોન્ડ એવો અર્થ થાય છે. તો રિવર માટે કયો અંક લખાયો છે? બોલો, 2024માં હાવ સહેલો સવાલ મૂકી દીધો છે. કેમ? કારણ કે આપણે બેઝિક કન્સેપ્ટની અંદર તમને આ સમજાવ્યું છે કે આ કઈ ટાઈપનો ક્વેશ્ચન છે. કોડ ફ્રોમ ધ આલ્ફાબેટ. તો કશું કરવાનું થતું નથી આની અંદર. જો તમે આને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરો તો આમાં તમે લખશો શું કે ભાઈ 754ને તેઓ શું લખે છે? તો તમે કહેશો કે આમાં લેક ઇઝ સી એવું લખેલું છે. એ જ રીતે અહીંયા 582ને શું લખવામાં આવ્યું છે? 582ને તેઓ લખે છે ઓશન ઇઝ રિવર. ઓશન ઇઝ રિવર આવું લખેલું છે. અને એના પછી છે 809. 809માં એમણે લખીને આપ્યું છે ઓશન એન્ડ પોન્ડ. ચાલો મિત્રો, હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ભાઈ રિવર માટે કયો અંક વપરાયો છે. રિવર બરાબર શું? ચલો સિમ્પલ, કાંઈ કરવાનું થતું નથી. જુઓ, સૌથી પહેલાં એક કામ કરો, આ બંનેને આપણે કમ્પેર કરાવીએ. બંનેમાં કોમન શું આવે છે? 5. ઓકે, તો એક અહીંયા 5 છે અને એક અહીંયા 5 છે. ચલો, આ બંનેમાં કંઈ કોમન છે? તો કહે છે કે હા, ઇઝ કોમન છે બંનેમાં. શું કોમન છે મિત્રો? ઇઝ કોમન છે. માટે ઇઝ માટે એ લોકોએ શું વાપર્યું છે? 5. એ જ રીતે આપણે છેલ્લા બેને પણ કમ્પેર કરાવવી જોઈએ, 582 અને 809. તો આ બંનેમાં શું કોમન છે મિત્રો? એક 8 કોમન છે અને અહીંયા પણ શું કોમન છે? 8 કોમન છે. તો આ બંનેમાં કોમન શું છે? તો કહે છે કે અહીંયા ઓશિયન અથવા તો ઓશન, તો અહીંયા પણ ઓશન છે. ઓકે, માટે ઓશન માટે શું વાપર્યું છે એમણે? 8. હવે બચી કયો ગયો? તો કે છે 2. 2 કોના માટે વાપર્યું હશે? રિવર માટે. ઓકે, ક્વેશ્ચન સોલ્વ. રિવર માટે શું વપરાયું હશે મિત્રો? 2. તો આનો જવાબ જો તમારે આપવાનો થાય તો તમે શું આપશો? 2. બરાબર છે મિત્રો. આરામથી 45થી 50 સેકન્ડની અંદર આનું સોર્ટ આઉટ તમે કરી શકો એમ છો કે હે ને. ચાલો, હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ આવી રહ્યો છે અને આ પણ GPSC 2023ની અંદર પૂછાયેલો સવાલ છે કે જો કોઈ ચોક્કસ સાંકેતિક ભાષામાં ગિવન ટાઈમ સિમ્પલ પ્લાનને @E4 and N4 %N5 #E6. ઓકે, બહુ જ કોમ્પ્લિકેટેડ છે ને. એક ડેટા આપ્યો છે આપણને કે ભાઈ ગિવન ટાઈમ સિમ્પલ પ્લાન, અને એના બરાબર આપણને કોઈક સાંકેતિક ભાષા આપી છે જે આપણે પહેલાં આપણે એને એ ભાષા શું કહેવા માગે છે ને એને સમજશું. એના પછી આપણને કોઈ આઈડિયા આવશે.
સૌથી પહેલાં મિત્રો આ ક્વેશ્ચનને સોર્ટ આઉટ કરો. હવે જુઓ, એક ક્વેશ્ચનમાં એક ડેટા આપ્યો છે અને 3 ક્વેશ્ચન આપ્યા છે, માટે 3 માર્ક્સનો સવાલ છે. તો આરામથી તમે 50-60 સેકન્ડમાં જો એ ભાષાને ડિકોડ કરવામાં સક્ષમ બનશો તો તમારો આરામથી 2 મિનિટની અંદર આ 3 સવાલો થઈ જવાના છે. ચાલો કેવી રીતે કરશું જરા સમજી લઈએ આપણે. તો સૌથી પહેલાં આપણી પાસે જે કંઈ પણ ડેટા છે એને આપણે એનાલાઇઝ કરીએ. તો અહીંયા કંઈક એવું જાણવા મળે છે કે ગીવન ટાઈમ સિમ્પલ પ્લાન, આવો એક વર્ડ લખ્યો છે અને એના બરાબર આ લોકોએ કોઈક લોજિક વાપર્યું છે. હવે એને આપણે હું જરા નીચે લખું તો કંઈક આ રીતે લખું છું, @ E અને 4. ઓકે, આના પછી તરત પાછો સિમ્બોલ આવી જાય છે. એટલે જો આ આખું જો કોઈ સેન્ટેન્સ હોય તો 4 ભાગમાં વહેંચાયેલું છે, તો આ પણ કોડ પણ 4 ભાગમાં વહેંચાયેલો હોવો જોઈએ. આપણે એવું વિચારી લઈએ છીએ, બરાબર છે. ચાલો હવે અહીંયા વાત કરીએ N%, N4. ત્યાર પછી શું છે %, N5. ઓકે, ત્યાર પછી શું છે #E6. હવે આપનું કામ છે વિચારવાનું કે ભાઈ આને કેવી રીતે એ લોકોએ અરેન્જ કર્યું હશે. જો અરેન્જ કર્યું હોય તો એ લોકો લખે છે ગીવનને E4, ટાઈમને 4. ઓકે, નંબર આવે છે, એક વખત નંબર પર ફોકસ કરો. 4 4 5 6, 4 4 5 6 નંબરોમાં શું હોઈ શકે? તો કે છે કે એમનો સરવાળો હોઈ શકે, બાદબાકી હોઈ શકે, સ્પેલિંગના અંકો પણ હોઈ શકે. ઓકે, જરા ચેક કરો. ગીવન ભાઈ કેટલા અક્ષરોનો સ્પેલિંગ છે? 5. ટાઈમ તો કહે છે કે 4, સિમ્પલ 6 અને પ્લાન 4. ઓકે, 4 4 5 6. ઓકે, લોજિક છે અહીંયા. 4 અહીંયા છે, 4 અહીંયા છે, 5 અહીંયા છે અને 6 અહીંયા છે. ચલો, અહીંયા લોજિક તો આપણને સમજમાં આવી રહ્યું છે. હવે આપણું કામ શું છે? તો 4 4 વાળા અહીંયા કેટલા શબ્દો છે મિત્રો? જુઓ, 2. એક છે ટાઈમ અને બીજું છે પ્લાન. હવે અહીંયા શું આપ્યું છે? E આપ્યું છે. હવે ટાઈમમાં જો ક્યાંય E આવે છે તો કહે છે કે હા, આનો લાસ્ટ અક્ષર શું છે? E છે. ઓકે, મતલબ કે આ જે કોડ વાપરાયો છે એ કોના માટે વાપર્યો હશે? ટાઈમ માટે વાપરેલો હશે. એ જ રીતે જો આપણે જોવા જઈએ તો પ્લાન માટે પ્લાનનો છેલ્લો અક્ષર શું આવે છે? N આવે છે. ઓકે, અને ટોટલ અંકો કેટલા છે એના? 4 છે. માટે અહીંયા પ્લાન માટે જે કોઈ પણ કોડ વપરાયો છે એ કયો છે? એ આ રહ્યો. ઓકે, તો સિમ્પલના કેટલા છે? ઓકે, લાસ્ટ E છે અને એના અક્ષરો 6 છે, એના માટે વપરાયો છે આ. એ જ રીતે 5 અક્ષરોનો શબ્દ છે અને એનો લાસ્ટ અક્ષર છે N, માટે એના માટેનો કોડ વાપર્યો છે N5. ઓકે, ટૂંકમાં તમામ આ જે કંઈ પણ કોમ્પ્લેક્સ ડેટા આપ્યો છે ને એનું ડિકોડિંગ આપણે અહીંયા કરી લીધું. હવે તમને શું પૂછ્યું છે કે જો ટ્રાન્સલેટનો સંકેત આના પ્રમાણે કયો બની શકે? તો સૌથી પહેલું આપણું કામ શું મિત્રો? તો સિમ્બોલ તો ઠીક છે, પરંતુ આપણે એટલી તો ખબર પડી છે કે એક છેલ્લો અક્ષર આવે છે અને ત્યાર પછી અંકોની સંખ્યા આવે છે. અંકોની એટલે કે આલ્ફાબેટની સંખ્યા આવે છે. તો જરા એક વખત ચેકઆઉટ કરી લો. 1 2 3 4 5 6 7 8 અને 9. આ કેટલા આલ્ફાબેટથી બનેલો સ્પેલિંગ છે? 9 આલ્ફાબેટથી. ઓકે, તો આપણી પાસે કયા કયા ઓપ્શન અવેલેબલ છે? ઓકે, એક T9 અને E9. હવે આનો છેલ્લો આલ્ફાબેટ કયો છે? E છે. E9 આવતો હોય એવો કોઈ આલ્ફાબેટ અવેલેબલ છે? હા, B. માટે આપણો આન્સર શું થઈ ગયો મિત્રો? @E9. આ આપણો આન્સર થઈ ગયો. ચલો, હવે પ્લાન માટે કાંઈ વિચારવાની જરૂર છે? ના. કેમ? કારણ કે હવે આપણને ખબર છે કેટલા આલ્ફાબેટ વપરાયા છે એની અંદર. તો તમે કહેશો સાહેબ 4. એનો છેલ્લો આલ્ફાબેટ શું છે? N. N4 તો આવવો જ જોઈએ. N4 ક્યાંય છે? એક જ છે, N4. N4. અને જો ક્યાંક જોશો તો તમને એ દેખાશે શરૂઆતમાં જ. પ્લાન માટે આપણે અહીંયા શું વાપર્યું હતું? N4. બીજાને તો કંઈ જોવાની જરૂર જ નથી પડી. ચલો, ત્યાર પછી શું વાત કરી છે? %D4 કયા શબ્દનો સંકેત છે? ઓકે, નીચે ઓપ્શન તો આપેલા જ છે આપણને. આપણું કામ શું છે કે ભાઈ 4 અક્ષરનો શબ્દ હોવો જોઈએ. તો અહીંયા જોવા જઈએ આપણે તો જે સિક હું જોઉં છું ને તો કહે છે કે હા, 4 આલ્ફાબેટથી બનેલો છે. આના 5 છે એટલે આ તો આપણે આવવાનો જ નથી. હવે આના 4 છે એટલે આ આવી શકે છે. હવે નન જરા જોજો, હે ને, એ સ્પેલિંગ પણ છે અને આમ જોવા જઈએ તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં એવું પણ બની શકે છે. પરંતુ હવે આપણું કામ શું છે કે અહીંયા જે ડી એમણે યુઝ કર્યો છે એ ડી શું છે? તો કહે છે કે જે કોઈ પણ સ્પેલિંગ હોય એનો છેલ્લો આલ્ફાબેટ જે છે એ ડી હોઈ શકે છે. પરંતુ અહીંયા તો શું છે? કે છે, માટે આ ઓપ્શન પણ વેલિડ ગણાશે નહીં. એ જ રીતે અહીંયા શું આવે છે?
તો તમે કહેશો સાહેબ એન આવે છે માટે એ પણ વેલિડ ગણાશે નહીં. અને જો નન એ કોઈ સ્પેલિંગ તરીકે આપણને આપેલો હોય તો આનો લાસ્ટ શું છે? ઈ છે, માટે આ પણ વેલિડ ગણાશે નહીં. એટલે આ નન કોઈ સ્પેલિંગ નથી. આપણે શું કહી શકશું કે આ પૈકી કોઈ પણ ઓપ્શનની અંદર જવાબમાં આપેલો નથી. માટે ઓપ્શન શું આવશે? નન. અને એને આપણે શું લખશું? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ચાલો મિત્રો, આજે આટલું જ. ફરી મળીશું આગળના નેક્સ્ટ લેક્ચરોની અંદર. અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનને સમજવાનો પ્રયત્ન કરીશું. આશા રાખું છું કે તમને અહીંયા સુધી સમજમાં આવ્યું હશે. સમજમાં આવ્યું હોય તો મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, કે જેથી કરીને હું તમારા માટે બેસ્ટમાં બેસ્ટ કોન્ટેન્ટ સમયે હું તમને પહોંચાડતો રહું.